ઠંડીમાં ગાવું હે ને ગટ્સ જોઈએ. પેલી છોકરી બી એવું કહે છે ગટ્સ જોઈએ. મામુ સ્વીટ એ છે સ્વીટનું દુકાનનું નામ છે આવું મામુ સ્વીટ. ઢાળ ચડતા ચડતા છે ને ફાટી પડી જાય. કોણે કોણે નૈનીતાલની આવી સ્પેશિયલ સ્વીટ ખાધી છે બાલ મીઠાઈ મને કમેન્ટમાં કહેજો. 3 દિવસથી અમે અહીંયા છે બટ આવું રિલેક્સેશન છે ને અહીંયા આગળ તો પહેલી વખત થયો છે. હું મસ્ત છે ને તો યાદગીરીમાં છે ને હું લઈ જવાની છું જોડે. મેં જેને કીધું કે આ છે ને હું જોડે લઈ જઈશ ઘર. આજે છે અમારો લાસ્ટ ડે. અહીંયા અમે ચેકઆઉટ કરી દીધું છે. બેગો ભરવામાં દમ નીકળી ગયો છે અમારો. તો અમે લોકો હવે જઈશું અમારી ધનનો ઉપર બ્રેકફાસ્ટ કરવા માટે. એન્ડ ધેન ચિરાનનું છે ને મન છે આજે પાછું બોટિંગ કરવાનું. તો અમે લોકો પાછા બોટિંગમાં જઈશું. જવાનું છે બોટિંગ અને થોડું શોપિંગ કરવાની છે તો એ શોપિંગ કરીશું. અને હું મારો આજ કાલે છે ને આઉટફિટ ના બતાવી શક્યું કેમ કે કાલે છે ને અમે ડાયરેક્ટ બોટિંગ કરવા બેસી ગયા. તો આજે અહીંયા ફોટોશૂટ કરવા મેં આવ્યા છે ત્યારથી છે ને અને એની લઈને આગળ ફોટોશૂટ જ નહીં કરાયું. તો આજે આઉટફિટ થોડો સારો પહેર્યો છે તો ત્યાં આગળ હું ફોટોશૂટ કરાવીશ. તો ત્યાં બી તમને બતાવીશું. હા લેવાનું ને અમારે ધંધો ચાલતા ચાલતા જવું છે ત્યાં. એકચ્યુઅલી અહીંયા છે ને બહુ જ પ્રોબ્લેમ છે. અહીંયા છે ને અહીંયા યુ ટર્ન બહુ જ લાંબો છે તો એમાં છે ને બહુ કંટાળો આવે આ લેવાનું કે વચ્ચે છે ને ક્યાંય યુ ટર્ન નથી. તો એક તો કા પછી કામ કર તો પછી રહેવા દે. ચાલતા ચાલતા જઈએ બોટિંગ બી ત્યાં જ કરે તો ત્યાં પાર્ક કરીશું ને કાલ કરેલી એવી. હા બસ તો અમે લઈએ છીએ કેમ કે અહીંયા યુ ટર્ન નહીં હોતું ક્યાં આગળ. અને રોડ બી છે ને એક ઉપર છે ને એક નીચે છે એવો પ્રોબ્લેમ છે અહીંયા આગળ. મારી પ્રોપર્ટી છે ને ત્યાં ઉપર હતી. એક્ટિવા અહીંયા મૂકેલું હતું અહીંયા આગળ. અને આ આખો મોલ રોડ છે જ્યાં અમે હોટલ લીધેલી હતી. તો આ ઢાળ ચઢવાનો ઉતરવાનો અને પ્લસ દાદર ચડીને છેક ઉપર જવાનું. અને આ મોલ રોડનો રોડ છે જે એક ઉપર છે ને એક નીચે છે. તો અહીંયાથી છે ને આમ ના જવાય વન વે છે આ બાજુ. તો અહીંયાથી યુટર્ન મારીને આમ જવું પડે. હેલ્મેટ તો કાઢી નીચે ઉતરી જાય હવે કેમ કે હેલ્મેટ વગર તો ચાલે નહીં. હેલ્મેટ પહેરવું જરૂરી છે અહીંયા આગળ. મારા હેલ્મેટ સાથે ધનનો ઉપર રેડી છે અમે લોકો જવા માટે. ચાલો જો આ એક નજારો નૈની લેકનો મારી લો પછી હું બોટિંગમાં જઈશ ને અંદર ત્યારે તમને બતાવીશું. સી મને આવા ઝાડ બહુ જ ગમે. ખબર નહીં ક્યાં એટલા ક્યુટ ને એટલા મસ્ત લાગે ને. છે ને મોલ રોડ આવી ગયા છે. એક તો છે ને તમારે ડિનર ને એવું કરવું હોય ને તો આજે તમને કહી દો ત્યાં છે ને નાનક છે પછી એક જ્ઞાનીશ છે પુરોહિત તો જવા જ દો તમે. અને આ એમ્બેસી છે. અમે એમ્બેસીમાં આજે છે ને બ્રેકફાસ્ટ કરવાના છે. 3-4 રેસ્ટોરન્ટ છે ને બહુ સારી છે. ચાલ જ્યાં તમે છે ને બ્રેકફાસ્ટ છે કે ડિનર છે કે લંચ છે કંઈ બી કરી શકો તમે. પ્લાન છે ને થોડો ચેન્જ થઈ ગયો છે. અમે લોકો આવ્યા છે ટિબેટિયન માર્કેટમાં. બોટિંગ છે ને ચિટ્ટુ કહે છે પછી બપોરે કરીશું કેમ કે અમારી જોડે કરવા માટે અત્યારે કંઈ છે જ નહીં. હવે 5 વાગે અમે લોકો નીચે જવાના છે કાઠગોદામ. એટલે 5 વાગ્યા પહેલાં અમારું બધું છે ને કામ ખતમ કરવાનું છે. તો પહેલાં અમે લોકો આવ્યા છે ટિબેટિયન માર્કેટમાં. આજે અમે છે ને ચાલતા જતા. કાલે અમે એટલા ગાંડા હતા અમને ખબર નથી કે અહીંયા છે ને ચાલતું ચાલતું આમ જવાય છે. અમે આખું ગોળ ફરીને 2 વ્હીલરનું પાર્કિંગનું અહીંયા પૈસા આલી અને પછી અંદર ટિબેટિયનમાં મંદિર બી અહીંયા જ છે. તો કાલે એવું કંઈ ખબર નથી. તો આજે થોડો આઈડિયા આવી ગયો કે અહીંયા ચાલતા ચાલતા આમ જવાય એવું છે. તો અમે લોકો આજે ચાલતા જઈએ છીએ. ગુરુદ્વારા પણ મારે માથે ઓળવાનું છે નહીં. બાકી અહીંયા છે ને નૈના દેવીની જોડે છે ને ગુરુદ્વારા મંદિર બી છે બટ માથે ઓળવાનું મારી જોડે કંઈ છે નહીં. તો ચિરાગ એકલો જઈ આવશે અંદર. ઝાડ લોકોથી છે ને આમ પ્રેમ થઈ ગયો છે. એટલા મસ્ત મસ્ત દેખાય છે ને. સી અને કાલે ક્રિકેટ જે રમતા હતા ને અહીંયા હતા જો. એટલા મસ્ત ઝાડ દેખાય છે ને. જો આ ગુરુદ્વારા છે. આ તો ભીડ તો હોય જ ને. અને આજે રવિવાર છે. હા આજે રવિવાર છે એટલે ભીડ તો હોવાની જ ને. જ્યાં તું જઈને આવ્યું બહાર ઊભી છું અહીંયા. આપે ચુંદડી તો ઠીક છે. ચિરાગ એવું કીધું અંદર છે માથે ઓઢવાનું તો હું ઓઢી લઈશ માથે ને દર્શન બી કરી લઈશ. અંદર જઈને આ ગુરુદ્વારાની છે ને વાઇબ જ કંઈક અલગ હોય આમ. એટલી શાંતિ લાગતી હતી ને. અને અહીંયા આગળ જો ભીડ જો. હા સતનામ શ્રી વાહેગુરુ. તો ક્યાં જવાનું તારે? કાલ જોયું તો ત્યાં આગળ કાલે અમે બધું છે ને જોઈને આવ્યા હતા ક્યાં શું મળે શું નહીં. એટલે આજે શોપિંગ કરવાની મજા આવે. એવું ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં મળે છે તો થોડી મજા આવે શોપિંગ કરવાની. ચિરાગને છે ને આ ગેપના જે જેકેટ છે ને મતલબ સ્વેટ ટી શર્ટ જેવું જ છે એ બહુ ગમી ગયા છે. બટ હવે છે ને એટલી ઠંડીમાં અમારે ક્યાંય જવાનું બી નહીં તો કામમાં બી નહીં આવે. આજે આવી થોડી ઘણી ભીડ છે.
એટલે છે ને લેડીઝના એટલા મસ્ત મસ્ત છે ને બટ હવે આપણે કોઈ ગુજરાતમાં એટલી બધી ઠંડી જ નહીં પડતી ચિરાગને એક ગમ્યું છે તો લેટ સી હવે કેમ કે એ ઓલરેડી આવું પહેરે છે એટલે એને આવામાં નથી જોઈતા પાછું ગેપવાળું આવ્યું એટલું મસ્ત લાગે છે ને મારા જોડે છે ને ઓલરેડી એટલા બધા જેકેટ છે તો હું નથી લેતી અને એ બાજુ એટલી બધી ઠંડી બી નહીં પડતી બટ ચિરાગ જોડે છે નહીં ને તો મેં કીધું અહીંયા છે ને ભલે થોડું કોસ્ટલી છે બટ છે ને વેરાયટી બધી બહુ મળે છે એ પ્લસ પોઈન્ટ છે અહીંયાથી તો એકવાર ટ્રાય કરીને જો આ બી ટ્રાય કરીને જો એકવાર જેકેટ આલ દે મને સારું લાગે છે સાઈઝ સારું લાગે છે તને કેવું કમ્ફર્ટેબલ લાગે છે મને છે ને તો આ બહુ ગમ્યું છે પર્પલ કલર વાળું એટલું મસ્ત લાગે છે ને એવું જ કે છે ને બેગમાં જગ્યા નથી એટલે નથી લેવું એને બી મારે નથી લેવું તો હું છે ને આમ કંટ્રોલ કરીને ઊભી રહેલી છું અહીંયા આગળ શોપિંગ કરી લીધી છે અમે જોઈએ ને કલાક દોઢ કલાક છે ને અમે ત્યાં અંદર એક દુકાનમાં અમે 4 થી 5 વખત ગયા હશે કેમ કે છે ને સાઇઝનો ઇસ્યુ બહુ થતો તો મમ્મીને ફોન કર્યો પપ્પાને ફોન કર્યો ભાઈને ફોન કર્યો કે એમના માટે લઈ જાય બટ છે ને સાઇઝનો ઇસ્યુ બહુ જ થતો હતો તો ચેન્જ ને એવું થાય ને એટલે પછી એમણે કીધું કે છોડ દે કે પછી કોઈ વખત જોઈશું એમ તો મેં ખાલી લોવર લીધું છે ચિંટુએ એક લોવર લીધું છે ને એક જેકેટ લીધું છે ડેટ્સ ઇટ એટલે અમે લોકો છે ને અહીંયા જમવા બેઠા છે ચાઉમીન મંગાવ્યું છે અહીંયા અમે નૂડલ્સ શોધતા હતા પછી ખબર પડી કે આ લોકો અહીંયા ચાઉમીન કહે છે તો એ ખાઈશું અને પછી અહીંયાથી જઈશું બોટિંગ ને એવું કંઈક કરીશું અને થોડો ટાઈમ પાસ કરીશું અહીંયા અમારી ચાઉમીન આવી ગઈ છે ઓ માય ગોડ મને છે ને ચિંતા હતી કે બેગમાં સામાન આવશે કે નહીં આવે બટ ચિરાગે કીધું છે કે હું મૂકી આપીશ મસ્તન રીતે પણ બેગો એકદમ ફૂલ ભરાઈ ગયેલી છે બટ તો બી જોઈશું અમે પહેલાં અમે છે ને ઝાપટી જઈએ ફટફટ પહેલાં ટેસ્ટ કરી કે કેવું છે એમ જોવામાં તો સારા લાગે છે ધુમાડા બી નીકળે છે મસ્ત છે મસ્ત તમે કાલે જે જોયેલું ને ચાઇના ટાઉન આ એ જ છે તો તમે આવો ને અગર તો ચાઇના ટાઉનમાં ચાઇનીઝ જરૂરથી ખાજો જો કાલવાળા છે ને અંકલ પાછા આજે સોંગ ગાય છે એટલા દિલદાર માણસ છે ને તો આપણે એમને થોડી ટિપ્સ આપી આવીએ नगर न ठिकाना जमी तेरे गाना पलक के जुदा एक टूटा हुआ तारा न जाने किससे आएगा આટલી ઠંડીમાં ગાવું હે ને ગટ્સ જોઈએ પેલી છોકરી બી એવું કહે છે ગટ્સ જોઈએ આવું ગાવામાં સાચી વાત છે હવે ક્યાં જવાનું આપણે અને છે ને એક મીઠાઈ ટ્રાય કરવી છે એની ફેમસ મીઠાઈ છે બાલ મીઠાઈ તો એક બેકરીમાં જોઈએ અમે મેં છે ને બધું સર્ચ કરી રાખેલું મેં તમને કીધું ને તમે છે ને બાલ મીઠાઈ અમે પેલા કાકાને પૂછી લઈ છે ને ચોકલેટનું કંઈક આવે તો ટ્રાય કરીશું એ પછી અમે લોકો જઈશું મોલ રોડ કેમ કે અહીંયા મને ઠંડી ચડી ગઈ છે મોલ રોડ બાજુ છે ને તાપ વધારે આવે અને આ બાજુ છે ને છાંયો આવી જાય કેમ કે પાછળ છે ને પહાડ છે ને એટલે મામુ સ્વીટ એ છે સ્વીટનું દુકાનનું નામ છે આવું મામુ સ્વીટ તે ઢાળ ચડતા ચડતા છે ને ફાટી પડી જાય કેમ કે તમે છે ને લોકલ એક્ટિવા તો લઈ લીધું પણ તમે છે લોકલમાં એવું ચલાવી બી નહીં શકો કેમ કે અહીંયા છે ને યુટર્ન જ નહીં તો તમારે છે ને આખું ગોળ ફરી ફરીને આવવું પડે એવું છે આજે કંઈક મોટી માર્કેટ અમને કીધું છે કે અહીં કંઈક છે તો હવે જોઈએ ક્યાં છે કોઈને પૂછીને તો છે કંઈ આવ્યા છે અમે લોકો તો અહીંયા કંઈક આગળ જ છે ચિંટુએ પૂછ્યું છે કોઈને 3 થી 4 જણાને પૂછીને અમે લોકો આવ્યા છે કોણે કોણે નૈનીતાલની આવી સ્પેશિયલ સ્વીટ ખાધી છે બાલ મીઠાઈ મને કમેન્ટમાં કહેજો તો મને બી ખબર પડે પણ મને છે ને આવો કીડો છે જ્યાંની કોઈ વસ્તુ ફેમસ હોય ને એ ખાવાનું મને છે ને આમ ઓફકોર્સ અહીં જે જગ્યાએ આવ્યા છે ત્યાંની ફેમસ વસ્તુ તો ખાવી જ પડે ને એટલે મેં છે ને ગૂગલ પર શોધી રાખેલો કે બાલ મીઠાઈ ફેમસ છે એની ફાઇનલી અમને દુકાન મળી ગઈ સી મામુ સ્વીટ્સ હાઉસ બતાવી દો કે સ્વીટ કઈ હોય છે સી આ હોય છે નૈનીતાલની બાલ મીઠાઈ આવી ગઈ છે અમારી બાલ મીઠાઈ ટેસ્ટ કર ચિંટુ ઓફકોર્સ પહેલાં ચિંટુ ટેસ્ટ કરશે છે ને ફ્લેવરવાળી છે આટલી બધી બહાર ઓકે હવે સારી લાગી ચોકલેટવાળી છે કન્ફ્યુઝન છે શેનું કન્ફ્યુઝન છે
વ્હાઈટ દાણા છે હા એ તો સાકરિયા જેવા છે. અચ્છા મતલબ સુગર કોટ વાળું છે. એનો ટેસ્ટ આવે એનો ટેસ્ટ નહીં આવે. કઈ વારી છે મોસ્ટ ઓફ ટેસ્ટ તો એનો જ આવે છે કે ઉપર પેલા ગલગોટા નાખેલા છે ને સુગર વાળા એ. પણ આમ કેવું લાગે થોડું કેરેમલ વાળું ને એવું કંઈક હોય ને એવો ટેસ્ટ આવે છે. બટ બહુ સ્વીટ છે વધારે, તો જે બહુ સ્વીટ ના ખાતો ને એના માટે નહીં, કેમ કે ઉપર છે ને સુગર કોટિંગવાળા દાણા લગાડેલા છે. તો બેઝિકલી છે ને માવા મીઠાઈ જ હતી, બટ એકવાર ટ્રાય કર્યું ઇનફ છે. લોકો છે ને મોલ રોડ આવી ગયા છે અને અહીંયા આગળ નઈની લેક છે અને એની કેટલી મસ્ત મસ્ત માછલીઓ છે. તો કે કચરો બી નાખ્યો છે અંદર. જો પ્લીઝ આવું બિલકુલ બી નહીં કરતા. ભાઈ માછલી કેટલી બધી છે, કેમ કે પેલા કંઈક ખવડાવે છે ને એટલે. બટકો આવ્યું. ચિંટુ તારો ભાઈબંધ આવ્યો. ચિંટો તારો ભાઈબંધ આવ્યો. ભાઈબંધ છે કે ભાઈ બેનપણી છે ખબર નહીં. હા તો આજે વેધર છે ને થોડું ધુમ્મસ વાળું છે. જો ત્યાં આગળ હા તારી શું બાલ મીઠાઈ ખાઈને બાલ ખુલી ગયા છે? બાલ એકદમ મસ્ત થઈ ગયા મારા હેલ્મેટના લીધે. બાલ ખુલી ગયા. તો આઈ લાઈક સી અમારા જોડે છે ને અહીંયા બેસવાનું બી છે, તો અમે લોકો અહીંયા મસ્ત બેસીશું છે ને મસ્ત વ્યૂ એન્જોય કરીશું. 3 દિવસથી અમે અહીંયા છે, બટ આવું રિલેક્સેશન છે ને અહીંયા આગળ તો પહેલી વખત થયો છે. કંઈક વ્યૂ છે, કેમ કે ટાઈમ જ નહીં મળે ને આવો બેસવા વાળો. કેમ કે આપણે બધું ફર કરતા હતા, આપણે બધા પોઈન્ટ મોસ્ટ ઓફ જોઈ લીધા, આપણે દૂર બી ફરી આવ્યા. મોસ્ટ ઓફ બધા પોઈન્ટ બી નહીં જોયા અમે, બટ થોડુંક યાર ફરવા આવ્યા છે તો થોડુંક આવું તો જોઈએ ને આમ બેસવા માટે. અને ચિરાગ ના પાડે છે કે બોટિંગ નહીં કરવું, આપણે છે ને શાંતિથી આવા બેસીએ અહીંયા આગળ. કરવું છે મારે બોટિંગ કરતું પહેલા શાંતિથી બેસીએ. કરવું છે? પેન્ડલ વાળું પેન્ડલના ધંધા કરવાના નહીં. તો ઠીક છે, હમણાં બેસીએ છે શાંતિથી, કેમ કે મેં ફોટા બી નહીં પડાયા ને. હા તો મારે ફોટો બી પડાવવા જોઈએ છે ને. સેલ્ફી પોઈન્ટ બી છે, દિલ બિલ દોરેલું છે. જો કે હવે કંઈ કામનું નહીં એ યાર, દિલ બિલ કંઈ કામનું નહીં ને હવે. મારા વિડીયો ઉતાર તમારે ડિરેક્શન હાલવું પડે કે ચિંટુ મને બતાવવાની, પછી તારે છે ને હવે જો લેક બતાવવાનું હોય એ બધું મારે છે ને એને કહેવું પડે. બેનને નહીં સમજ પડે કે ચિરાગને છે ને આવા વિડીયો ને એવું શૂટ કરતાં બહુ ઓછું આવડે. અમે જેટલી બી રીલ બનાવી છે ને એ બધું છે ને ચિરાગે જ ઉતારે છે. મારે છે ને પરફેક્શન ડાયરેક્શન હાલવું પડે. ફાઇનલ ચિરાગની ઈચ્છા છે ને પૂરી થઈ ગઈ છે, બટ એ ફોનમાં જ છે. તારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે બોટિંગમાં, એ મળી ગયા છે. 1 hour 20 minutes છે. તો આજે છે ને વ્યૂ કંઈક બહુ જ મસ્ત છે અત્યારે હાલમાં. હા બટ જો ને વિધાઉટ ફિલ્ટર કેટલું મસ્ત લાગે છે એમ. ગઈ વખત વ્યૂ છે ને લાસ્ટ ટાઈમ અમે જે બોટિંગ કર્યું એ પાછળનો વ્યૂ હતો, અને આ વખત અમે જે થોડા આગળ આવ્યા છે બોટિંગ કરવા માટે, એટલે વ્યૂ છે ને અલગ અલગ છે. અહીંયા તો આ સ્ટેશન છે આવા અહીંયા આગળ બોટિંગના, તો અલગ અલગ વ્યૂ છે બધાના અહીંયા. ઠંડીનો અહેસાસ મને હાથથી જ ચાલુ થઈ જાય છે, કેમ કે આપણો તડકો બંધ થઈ ગયો ને એટલે આવશે. अच्छा ये रशिया का है क्या? हाँ माइग्रेंट पक्षी आवे ना આપણે સુરતમાં भी બહુ આવે. इस टाइम पे वहाँ ज़्यादा ठंडा हो जाता है. ચિંટુનો વ્યૂ જો ખાલી. यहाँ पे अभी ठंडा है, इतना वहाँ गर्मियों में रहता है साइबेरिया रशिया. સી तो यहाँ जाते हैं. હવે છે ને તાપ ગતો રહ્યો છે, પહાડ આવ્યો છે એટલે, બાર છે અને હું બેઠી છું વચ્ચે અને ચિંટુ બેઠો છે ત્યાં. એ પછી બોટિંગ હવે ખતમ થવા આવ્યો છે અને ઠંડી લાગી ગઈ છે બહુ જબરજસ્ત. હવે અમે થોડી વાર ફ્રેશન અપ થવા જઈશું અને પછી ત્યાંથી સ્ટેશન જવા નીકળી જઈશું. એ લોકો છે ને અહીંયાથી જતા હતા તો મને છે ને એક લિફ્ટ મળ્યું છે. આ ઝાડ બી એનું છે, એટલું મસ્ત છે ને. તો યાદગીરીમાં છે ને હું લઈ જવાની છું જોડે. મેં જેને કીધું કે આ છે ને હું જોડે લઈ જઈશ ઘરે એમ. તો એટલા મસ્ત ફોટા આવ્યા છે ને, સેટિસ્ફેક્શન હવે મને કંઈક થયું, કેમ કે લિફ્ટનો કલર જુઓ જલ્દી કેટલું મસ્ત છે. છેલ્લી વખત નૈની લેકને જોઈ લો મસ્ત. ચિંટુ કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ મસ્ત ને. હવે આપણી પાસે 1 કલાક છે. ઓકે ચાલો 1 કલાકમાં જતા રહીશું અમે લોકો. બાય બાય, સી યુ નૈનીતાલ. તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટિલ દેન ડુ લાઇક, શેર એન્ડ કમેન્ટ. મસ્ત વ્યૂ સાથે બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. બાય બાય.